કાલે 200 પોલીસ અને એમના ગુંડા લઈને આવીને અમારા ઘરે અમારા છોકરા ઊંઘ્યા હતા તો એમને કશું ના જોયું. જીસીબી તોડી નાખ્યા કે તમારા છોકરા મરી જાય તો તમારા કોઈ લેવા દેવા નહીં. મારું મોઢું આ લોકો લેડીઝ પોલીસ મારું મોઢું દબાઈ દીધું. મારી છોડી બાથરૂમમાં હતી તો એને ધક્કો મારીને બહાર કાઢીને ઓલા જીસીબી ફેવરી નાખી. કેમ બળીને મરી જાવ અમને કોઈ જ મતલબ નથી. 50-60 વર્ષથી અમે રહીએ છીએ. બાપ દાદાઓ અહીંયા મોટા થયા, અહીંયા જ જન્મ્યા. એ કહે છે કે ગેરકાયદેસરની જમીન છે અને એમાં બી ચલો ગેરકાયદેસરની હતી બી તો નોટિસ કેમ નહીં? અંદર સૂતા હોય ને મરી જશે એમને ખવડાવવા આવશે અમને તો ડાયરેક્ટ એવું જ કહે કે અમારા કોઈ વસ્તીના અંદર કોઈ લેવા દેવા નહીં. અમે તો ખાલી વોટ માટે આવીએ, અમારા કોઈ બીજું કોઈ લેવા દેવા નથી. કે આ ઓફિસે જાઓ, ત્યાં જઈએ છે કે આ ઓફિસે જાઓ, એટલે અમારું કોઈ સાંભળતું નથી. અમે દોડા કરીને કંટાળી ગયા. હવે આ લોકો આ રીતે હેરાન કરશે તો અમે આત્મહત્યા કરવાની કોશિશ કરશું. બરોબર? શું સમસ્યા છે અહીંયા? સાહેબ, અમારા સમસ્યા એવી છે કે અહીંયા અમે વર્ષોથી રહીએ છીએ. કેટલા વર્ષથી રહો છો? અમે લગભગ 50 વર્ષથી. 50-60 વર્ષથી રહીએ છીએ. અમારે લગભગ તો 5-6 હજારની તો અમારી અલગ જ વસ્તી છે. બરાબર? પાછળ જેવી હોય એમને નથી ખબર. અને આ મારું સીધું અમારે કોઈ લેવા દેવા નથી આમને. અને એમનું ત્યાં છે અમારું બધું પાડી નાખ્યું. બરાબર, એમને અમારે કોઈ મતલબ નથી. એ હરજીવનની ચાલી છે અને અમારી ગાંધીવાદ છે. બરાબર, તો અમારું પાડી નાખ્યું. અને કાલે 200 પોલીસ અને એમના ગુંડા લઈને આવીને અમારા ઘરે અમારા છોકરા ઊંઘ્યા હતા તો એમને કશું ના જોયું. જેસીબી લાઈન તોડી નાખ્યા કે તમારા છોકરા મરી જાય તો તમારા કોઈ લેવા દેવા નહીં અમારે. એવું બધું અમને જવાબો આપ્યા. અને અમે અમને પગે લાગ્યા, હાથે લાગ્યા, કઈ નહીં ચાલે, નહીં તો કે તને આના અંદર કિચોડીને મારી નાખીશું એવી ધમકીઓ આપી. તમને નોટિસ વગર કોઈ અમને કોઈ નોટિસ નથી કે કશું અમને કોઈ જ ખબર નથી. અમને કોઈ સમય ને કઈ સમય નહીં. જો બધા બોલશો ને કોઈ અવાજ નહીં આવે, કોઈ મતલબ નહીં. અમને કોઈ સમય નહીં આપ્યો કે કોઈ નહીં. અમારા નાના છોકરા રખડતા થઈ ગયા, અમુક બેભાન થઈ ગયા. તમને મકાનના બદલે બીજો મકાન એવું ના, એવું કઈ જ નહીં. અને એમને અમારે કોઈ લેવા દેવા જ નથી. એ એમનું અલગ છે અને અમારું અલગ છે. બરોબર. શું અમારું આ ગાંધીવાસ નંબર 1 છે ને એમનું હરજવનની ચાલી છે. અમે તો કોઈને વેચ્યા જ નથી. બરોબર. અને 50 વર્ષના અમારી કને ડોક્યુમેન્ટો બતાવે એટલે કે ડોક્યુમેન્ટ ના ચાલે એ તમને એવું ધમકીઓ આપી. અને એમના કને 50 તો એવા ગુંડાઓ હતા તમને મારવા આવ્યા. અને કોઈ તમારે એવું હતું કે તમે કોઈને ગયા હોય મળવા માટે તમારા ધારાસભ્યને કે કાઉન્સિલરને? એ અમને એમ કહે છે કે અમારે કોઈ લેવા દેવા નથી કે કોઈ ત્યાં હાજર નતા. અમને તો ડાયરેક્ટ એવું જ કહે કે અમારે કોઈ વસ્તીના અંદર કોઈ લેવા દેવા નહીં. અમે તો ખાલી વોટ માટે આવીએ, અમારે કોઈ બીજું કોઈ લેવા દેવા નથી. કેટલા મકાનો તૂટ્યા છે? આ સાહેબ અહીંથી 25 મકાન તો ડાયરેક્ટ અહીંથી આમ તૂટ્યા જ છે અમારા. શું? અને અમને કોઈ નોટિસ કે કશું જ કંઈ કર્યું નથી. તો તમારું સામાન બધું દબાઈ ગયું અને મને નુકસાન કેટલા છે અમારા જોઈ લો સાહેબ. શું? આ માણસ મજૂરી કરવા વાળો માણસ છે, પરાણે મકાન બનાવ્યું છે, એનું પાડી નાખ્યું. હવે એનું શું કરવાનું? અમે લોકોને કગરવા જઈએ આમ તેમ તો કોઈ ધારાસભ્યથી લઈને કોઈ અમારું તો સાંભળવા માંગતા જ નથી. અમે કંઈ કહેવા જઈએ તો પોલીસ બી એમ કહે કે તારું કંઈ ના ચાલે ભાઈ, તું તો એ રહ્યો એટલું તારું છે એવું કહે છે. અમને કોઈ એવો જવાબ જ નથી આપતા. એટલે હું એમ કહું કે 50 વર્ષનું હોય બાંધકામ તો એમને ભલે લીટી મારી જાય પણ કેવું તો પડે ને કે ભાઈ તમારો સામાન લઈ લો કે અમે પાડવા આવશું કે એવું તો કેવું પડે ને. આ તો 2 દાડા થયા અને લીટી મારી જાય, છોકરા બહાર કામ કરે. હવે સામાન પતરા એ લોકોએ ઉતાર્યા પણ હેઠે ઉતારીને ઉપર માટી પાડી દીધી બધી. અમારે માટીનું મકાન હતું, કાંઈ પાકું તો હતું નહીં, માટીનું હતું. તો એમ કહું અમારે સામાન તો લેવા દેવો જોઈએ ને. હે તો અમે ક્યાં જાય? આવી રીતે તાત્કાલિક કરો તો અમે જાવી ચા. મારી મમ્મી કાલે ઘરે હતી, આ પાડવા આયા, કોઈ જ ખબર નહીં, કોઈ જ નોટિસ નહીં. એમને માઈને પાડવા લાગ્યા. મારી મમ્મી કે હું અંદર ઊભી રહીશ, આત્મહત્યા કરીશ, બળીને મરી જઈશ. એ લોકોએ એવું કીધું કે બળીને મરી જાઓ, અમને કોઈ ફરક પડતો નથી. વિડીયો બી બનાવ્યો છે, અગર બાય ચાન્સ પૂછે તો. કેમ બળીને મરી જાઓ અમને કોઈ જ મતલબ નથી. 50-60 વર્ષથી અમે રહીએ છીએ. બાપ દાદાઓ અહીંયા મોટા થયા, અહીંયા જ જન્મ્યા. એ કહે છે કે ગેરકાયદેસરની જમીન છે અને એમાં બી ચલો ગેરકાયદેસરની હતી બી તો નોટિસ કેમ નહીં? અંદર સૂતા હોય ને મરી જશે એમને ખવડાવવા આવશે
કે ચલો અમે તમને ઘરનું આપશું, મહિનાનું કરિયાણું ભરાઈ આપશું કે આ કે તે. એ લોકો કઈ જ જવાબદારી લેતા નથી અને કશું એવું બી હજુ કીધું નથી કે આ તમારું મકાન પાડ્યું છે તો તમને અમે પૈસા આપશું યા તો કોઈ મકાન બનાવીને આપશું. એવું કે છે ગેરકાયદેસરની જમીન છે, તમને કશું જ નહીં મળે. તમારે રહેવાનું ક્યાં? તો મારી મમ્મીએ કીધું કે હું અંદર રહું છું, સળગીને મરી જઈશ. તો એમને એવો રિપ્લાય આપ્યો કે તમે સળગીને મરી જાઓ, અમને કશો ફરક પડતો નથી, અમારું કામ છે ઘર પાડવાનું. એ જ મારા સર મારી છોડી કાલે બેભાન થઈ ગઈ. મારી સાસુને ધક્કો મારી દીધો. કોઈ પોલીસ લેડીઝ કોઈ મારી છોકરીને બોલવા નહીં દીધી. મારી સાસુ મારે મોઢું દબાવી દીધું. મારા ઘરવાળાને પડતો કર્યો સાહેબ. શું કહો છો માસી? મારું મોઢું આ લોકો લેડીઝ પોલીસ મારું મોઢું દબાવી દીધું. મારી છોડી બાથરૂમમાં હતી તો એને ધક્કો મારીને બહાર ગાડીને ઓલા જીસીબી ફેરવી નાખી. બોલો. હા, તમને નીકળવા પણ ના દીધો? અમને નીકળ્યા પછી પોલીસ વાળી આવી ને અમને નીકાળ્યા. અંદરથી અમને નીકળવા ના દીધા અને પેલો જીસીબી ઉપર લીધો. મારી 2 ટાંકીઓ ફોડી નાખી. બધું મારું રમણ ભમણ કરી નાખ્યું. અમે હાથા પગારની મજૂરી વાળા છીએ સાહેબ. હું ઘરકામ કરું છું, બરોબર, બંગલાની મજૂરી કરું છું. હું ઘરકામ કરવા ગઈ હતી, મારા 2 બાળકો નાના નાના ઘરમાં રમતા હતા અને આ લોકો ડાયરેક્ટ આવીને જીસીબી ફેરવી નાખ્યું. મારા અંદર સામાન હતો ઘરની અંદર. મારા છોકરાઓને કંઈ થયું હોય એની જવાબદારી કોણ લે? અમે ઓફિસે મળવા જઈએ છીએ તો બધા સાહેબો એમ કહે છે કે આ ઓફિસે જાઓ, ત્યાં જઈએ છીએ કે આ ઓફિસે જાઓ. એટલે અમારું કોઈ સાંભળતું નથી. અમે દોડા કરી કરીને કંટાળી ગયા. હવે આ લોકો આ રીતે હેરાન કરશે તો અમે આત્મહત્યા કરવાની કોશિશ કરશું, બરોબર? ચોખ્ખી જ વાત છે ને. અને અમારા નાના નાના બાળકો લઈને અમે અત્યારે ક્યાં જઈએ? અમે નાના બાળકો લઈને ક્યાં જઈએ? મારે નાની નાની 5-5 વર્ષની છોકરીઓ છે અને અમે બંગલાના વાસણ ઘસે મજૂરી કરી કરીને અમે મકાન ઊભું કર્યું અને અમારા ઘરમાં સામાન હતો તો બી મકાનનું. અને મારા મિસ્ટરને પતરા ઉતારતા હતા ને તોય બુલડોઝર ફેરવી નાખ્યું. મારા મિસ્ટર ઓફ થઈ જાત તો જવાબદારી કોણ લેત સાહેબ? તમને મકાનની બદલે મકાન કોઈ આપવાનું એવું કંઈ? નોટિસ પણ નથી આપી, અમને જાણ પણ નથી કરીને ડાયરેક્ટ આવીને બુલડોઝર ફેરવી નાખ્યું છે. અમને જાણ પણ નથી કરી કે અમે પાડવાના છીએ, બરોબર? અને પોલીસની 6 થી 7 ગાડીઓ લઈને આયા લેડીઝ પોલીસ. અમે બોલતા હતા એટલે લેડીઝ પોલીસ એમ કહે છે કે આ મેડમોને કે ઘરમાં પૂરી દો. અમારા મોડા દબાઈ દબાઈને ઘરમાં પૂરવાનું કીધું, નકર કે અંદર પૂરી દાખશું તમને. અમને આવી રીતે ધમકી આપતા હતા આ લોકો, બરોબર? અને અમે બંગલાની મજૂરી કરીએ, અમારે નોકરી ધંધા છે નહીં. આવી રીતે અમને હેરાન કર્યા છે. એટલે આનું કઈ નિકાલ આવે તો બહુ સારી વાત છે, બરોબર? ફરિયાદ અમે બધી ઓફિસે ફરી ચૂક્યા સાહેબ. તો એ લોકો એમ કે છે કે આ સાહેબ જોડે જાઓ, આ સાહેબ જોડે જઈએ તો કે આ સાહેબ જોડે. અમારું કોઈ સાંભળતું જ નથી, બરોબર? આવી રીતે આ લોકો અમને હેરાન કરે છે. એટલે આનો કોઈ ફેસલો થાય તો સારી વાત છે, બરોબર? ગરીબ વસ્તીને હેરાન કરવાનો કોઈ મતલબ જ નથી. આ લોકોએ ખોટું જ કર્યું છે જે કર્યું છે, બરોબર? એમને 15 દિવસ પહેલા જાણ કરવી જોઈએ કે અમે કાલે તમારું આ કરવા આવીશું તો અમે સામાન તો કાઢી શકીએ ને. ફરી ઘર બનાવવાની તાકાત અમારામાં નથી સાહેબ, બરોબર? અમે ઘર કામ કરીને છોકરા જ મોટા કરતા હોય તો અમે મકાન ક્યાંથી બનાવીએ? બોલો, મજૂરી કરી કરીને મકાન બનાવીને આ લોકો એમને આવી રીતે હેરાન કર્યા, થોડી ચાલે? આ નાના બાળકો અંદર હતા, કઈ થયું હોત તો આ લોકો જવાબદારી લેવાના હતા? હા, માણસની જ કદર નહીં કરતા. પોલીસ લેડીઝ પોલીસ લઈને આવ્યા, મોડા દબાઈને અમને એક બાજુ ઊભા રાખે અને ડાયરેક્ટ બુલડોઝર ફેરવે. આ ક્યાંના કાયદા છે? આ તો બધું બેમાનીનું કહેવાય. અહીંયા મોટા પાયે લોકોનું જોબ, બિઝનેસ, અમે વ્યવસાય અમારી છૂટક મજૂરી વાળા અહીંયા છીએ. અમારે કોઈ નોકરી ધંધા વાળું નથી. સવારે જાય ને સાંજે જમવાનું મળે એવું છે સાહેબ, બરાબર? અને અમારું કોઈ કંઈ સાંભળીને કશું કંઈ કરતા જ નથી. મોઢા દબાઈને આ લેડીઝો પોતે કીધું છે કે મોઢા દબાઈને અમને એક બાજુ બેસાડવામાં આવ્યા અને અમારા માટે સવારે જઈને સાંજે શું ખાવું એ અમને ખબર નહીં. મળશે કે નહીં મળે મજૂરી એવું બી ખબર નથી. એટલે એનો દુરુપયોગ કરે છે. 200 જણ ઉપર આયા હતા, જોવા નથી રહ્યા કે શું છે ને શું નહીં. આઈને સામાન છે, પંખા, દરવાજા બધું તૂટી ગયું છે. ત્યાં જોવું હોય ને તો ત્યાં છે. બારી, દરવાજા, પતરા બધું જ કટકા કરી નાખ્યું છે. એમને એવું બી નથી કીધું કે તમે સામાન એક બાજુ નીકાળી દો. ડાયરેક્ટ બુલડોઝર ફેરવી નાખ્યું છે. મોઢા દબાયા છે. છોકરાઓ મરી જાય તો શું કરવાનું? આ તો ઘરે ચલો મોટા હોય બી ના હોય તો ઘરની ગેરહાજરીમાં શું કરે આ લોકો? નાના નાના છોકરા, હમણે કીધું કે નાના નાના છોકરા હતા, એમને કામ કરવા જાય છે, મજૂરી કરવા જાય છે. બધા અહીંયા મજૂરી વાળા જ છે. અગર બાય ચાન્સ ઘરે કોઈ નથી, તાળા મારેલા છે તો બી એ પાડીને જતા રહેશે. આવી સરકાર ના હોય, એમને સમજવું પડે, ન્યાય આપવો પડશે. આ જમીન 76નો ખરાબો છે અને અમે અહીંયા 50-60 વર્ષથી રહીએ છીએ, બરાબર? અને અમે અહીંયા જ્યાં સુધી ભોગવટો અમારો હતો ત્યાં સુધી અમે ભોગવટો કર્યો, મકાનો બનાવ્યા. આ લોકોએ ચોકડીઓ મારી અને આ મકાનો પાડી દીધા. આ બધા જે બોલ્યા એ બધું સત્ય છે. આના માટે ન્યાય મળવો.